આપણામાંથી મોટાભાગના લોકો શું માને છે કે બેંક લોકર એટલે આપણા કિંમતી સામાન માટે એકદમ સેફ જગ્યા, ખરું ને? પણ શું એ ખરેખર એટલું સુરક્ષિત છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો સવાલ એ છે કે બેંકના લોકરમાં મૂકેલી આપણી કિંમતી વસ્તુઓ એ ખરેખર કેટલી સલામત છે? આપણે બેંકો પર આંખ બંધ કરીને ભરોસો તો કરી લઈએ છીએ, પણ કાયદાની નજરમાં આ ભરોસાનું વજન કેટલું છે? આ વાતને સમજવા માટે ચાલો એક સાચો કિસ્સો જોઈએ. હમણાં જ દિલ્હીના કીર્તિનગરમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી. એમનો દાવો હતો કે એમના બેંક લોકરમાંથી, સાંભળજો, 60 લાખ રૂપિયાના દાગીના ગાયબ થઈ ગયા. આ એક નાની વાત નથી. આ ઘટના પછી ઘણા મોટા સવાલો ઊભા થયા છે. તો આ લોકરનું એવું તે શું રહસ્ય છે જે આપણને ખબર નથી? ચાલો હવે એની પાછળનું ચોંકાવનારું સત્ય જાણીએ. જુઓ, અહીંયા જ સૌથી મોટી ગેરસમજ છુપાયેલી છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે બેંક આપણા સામાનની રખેવાળી કરે છે, એક ગાર્ડિયનની જેમ. પણ કાયદો કંઈક અલગ જ કહે છે. કાયદા મુજબ બેંક તો ખાલી એક મકાન માલિક છે અને આપણે છીએ ભાડુઆટ. મતલબ કે બેંક આપણને ફક્ત એક જગ્યા ભાડે આપે છે, આપણા સામાનની જવાબદારી નથી લેતી. અને આ જ વાત આપણને આપણા બીજા મુદ્દા પર લઈ જાય છે કે બેંક રખેવાળ નથી, પણ મકાન માલિક છે. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે બેંક ક્યારેય એ ચેક નથી કરતી કે લોકરમાં શું મૂકવામાં આવ્યું છે, અને એટલા જ એ સામાનની કોઈ સીધી જવાબદારી લેવા બંધાયેલી નથી. તો ચલો પાછા દિલ્હીવાળા કેસ પર આવીએ. 60 લાખનું નુકસાન થયું, બરાબર? હવે જરા વિચારો, આવા સંજોગોમાં બેંક વધારેમાં વધારે કેટલું વળતર ચૂકવી શકે? જે જવાબ છે ને, એ સાંભળીને આંચકો લાગી શકે છે. માત્ર 4 લાખ રૂપિયા. જી હા, તમે બરાબર સાંભળ્યું. 60 લાખના નુકસાન સામે બેંકની જવાબદારી કદાચ માત્ર 4 લાખ રૂપિયા સુધીની જ બને. તમે જોઈ શકો છો કે નુકસાનની રકમ અને વળતરની રકમ વચ્ચે કેટલો મોટો તફાવત છે. હવે સવાલ એ થાય કે આ 4 લાખનો આંકડો આવ્યો ક્યાંથી? આની પાછળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક ખાસ નિયમ કામ કરે છે, જેને કહેવાય છે 100 ગણા વળતરનો નિયમ. ચલો આને બરાબર સમજીએ. તો આ નિયમ શું કહે છે? નિયમ બહુ સીધો છે. જો બેંકની કોઈ ભૂલ, કોઈ બેદરકારીને કારણે ચોરી, આગ કે લૂંટ જેવી ઘટના બને, તો બેંકની જવાબદારી મર્યાદિત છે. કેટલી મર્યાદિત? તો કે લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધી. એટલે કે જો લોકરનું વાર્ષિક ભાડું 4000 રૂપિયા હોય, તો એના 100 ગણા એટલે કે 4 લાખ રૂપિયા. બસ આટલું જ વળતર મળશે, ભલેને નુકસાન કરોડોમાં કેમ ન હોય. અને આમાં એક બીજી મહત્વની વાત એ છે કે વળતરની રકમ સામાનની કિંમત પર આધાર નથી રાખતી, પણ લોકરના ભાડા પર આધાર રાખે છે. કેમ? કારણ કે બેંકને તો ખબર જ નથી કે લોકરની અંદર શું છે, એટલે બધા માટે એક સરખો નિયમ લાગુ પડે છે, ભાડાના 100 ગણા. તો પછી એવા કયા સંજોગો છે જેમાં બેંક જવાબદાર ગણાય? જવાબ સીધો છે, જ્યારે એ સાબિત થઈ જાય કે નુકસાન પાછળ બેંકની કોઈ બેદરકારી હતી. પણ પહેલાં એ જોઈએ કે બેંક ક્યારે જવાબદાર નથી. આરબીઆઈની ગાઈડલાઇન્સ એકદમ સ્પષ્ટ છે. જો નુકસાન ભૂકંપ, પૂર કે વીજળી પડવા જેવી કોઈ કુદરતી આફતને કારણે થયું હોય, તો એમાં બેંકની કોઈ જવાબદારી બનતી નથી. તો પછી બેંક જવાબદાર ક્યારે ગણાય? જો ચોરી, લૂંટફાટ, આગ અથવા તો બેંકના જ કોઈ કર્મચારીએ છેતરપિંડી કરી હોય. આવા કિસ્સામાં બેંક જવાબદાર બને છે. પણ આમાં એક મોટી શરત છે. એ સાબિત કરવું પડે કે બેંકની સુરક્ષા વ્યવસ્થામાં કોઈક ખામી હતી. સારું, આ બધી વાતો તો થઈ નિયમોની. પણ જો કોઈની સાથે આવું કંઈક બને તો શું કરવું જોઈએ? ચાલો હવે એના માટે એક એક્શન પ્લાન જોઈએ. આ 4 સ્ટેપ્સ બહુ જ મહત્વના છે, તો ધ્યાનથી સાંભળજો. પહેલું, જેવી ઘટના બને કે તરત જ પોલીસમાં FIR નોંધાવો. બીજું, બેંક પાસેથી CCTV ફૂટેજની માંગ કરો. નિયમ મુજબ બેંકે ઓછામાં ઓછા 180 દિવસના ફૂટેજ સાચવી રાખવા પડે છે. ત્રીજું, એ ચેક કરો કે લોકર ખોલતી વખતે બેંક તરફથી SMS કે ઈમેલ એલર્ટ મળ્યા હતા કે નહીં. અને ચોથું, જો બેંક વાત ન માને તો બેન્કિંગ લોકપાલ અથવા તો નેશનલ કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ આગળ વધારો. આ બધા પગલાં કેસને મજબૂત બનાવશે. અને અહીંયા એક સૌથી અગત્યનો કાનૂની મુદ્દો યાદ રાખવો જરૂરી છે. એ છે કે બેંકની બેદરકારી હતી એ સાબિત કરવાની જવાબદારી ગ્રાહકની પોતાની જ છે. એટલે જ આગળ જણાવેલા પગલાં લેવા ખૂબ જ જરૂરી બની જાય છે. તો આનું ઉકેલ શું? કાનૂની નિષ્ણાત અપૂર્વ અગ્રવાલ એક બહુ સરસ સલાહ આપે છે. તેઓ કહે છે કે ખૂબ જ કિંમતી વસ્તુઓની સાચી કિંમતનું રક્ષણ કરવા માટે ખાનગી વીમો લેવો એ એક સ્માર્ટ નિર્ણય છે. કારણ કે બેંકનું વળતર
તો ફક્ત લોકરના ભાડા સાથે જોડાયેલું છે, સામાનની અસલી કિંમત સાથે નહીં. તો હવે આખી વાત સ્પષ્ટ છે. નિયમો શું છે, બેંકની જવાબદારી કેટલી છે અને આપણે શું કરી શકીએ, આ બધું જાણ્યા પછી દરેક વ્યક્તિએ શાંતિથી વિચારવું જોઈએ કે પોતાની કિંમતી વસ્તુઓ માટે બેંક લોકર એ ખરેખર સાચો વિકલ્પ છે કે નહીં. આ નિર્ણય હવે વધારે સમજદારીથી લઈ શકાશે.